કેમ છો બધા? મજામાં થશો તો મારા નવા વ્લોગમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું। અને હા મિત્રો, વિડીયોમાં પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। અને હા, આજે નિકોલ બંધારો, જ્યાં નિકોલ બંધારાની કાંઠે એક દરિયા કિનારે અનોખી સ્ટીમર નીકળેલી છે, તો આપણે એ સ્ટીમર વિશે જાણશું। અને હા, એ સ્ટીમર અલગ પ્રકારની છે, એ સ્ટીમરમાં કોઈ પણ એક પણ વ્યક્તિ નથી। અને હા, એ સ્ટીમર આખી બહુ જોરદાર જોવા લાયક છે, તો આપણે વિડીયોમાં અંત સુધી રહેજો। અને હા, વિડીયોમાં પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। તો ફાઇનલી મિત્રો, અત્યારે આપણે બોટની ઉપર પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો બહુ વિશાળ બોટ છે। અને તમે આજે જોઈ શકો છો એ બોટનો રેસો છે, જ્યાં કહેવાય છે કે કંઈક પણ એને લાવવા કાઢવાનું હોય તો એ રેસાના ઓલાથી લાવે છે। અને મિત્રો, આ પણ તમે જોઈ શકો છો કે ખૂબ એટલે ખૂબ જોરદાર મોટર છે। તો આનો તમે જોઈ શકો છો, આ જોરદાર બહુ મોટર છે, ગજબની મોટર છે। આજે એના માટે જે કામની વસ્તુ છે તે આમાં આવેલી છે, તમે જોઈ શકો છો। અને હા મિત્રો, આખી બોટ લોખંડની છે, તમે જોઈ શકો છો। ફાઇનલી મિત્રો, આપણા ભરતભાઈ પર પહોંચી ગયા છે। આ બોટ જો કેવી મજા આવી તમને? કવડી છે બોટ, અમારા મામા કેવી છે? મામા, બોટ કેવી તમને લાગી? બહુ મોટી, બહુ જોરદાર છે। તો મિત્રો, અત્યારે આપણે બોટ ઉપર છીએ અને બોટ ઉપરથી તમે જોઈ શકો છો નજારો। ભાઈ અમારા હારે જે આવેલા મેમ્બર છે એ પોઝ આપે છે, ફોટા પાડે છે। કેવી મજા આવી તમને બોટ જોવાની? મજા આવી ગઈ કે? તો વાંધો નહીં। ભરતભાઈ, કેવી મજા આવી તમને બોટ જોવાની? ફૂલ એન્જોય। મીરુબેન, તમને કેવી મજા આવી જોવાની બોટ? મજા આવી કે જોવાની? હે? તો મિત્રો, અત્યારે અમારા મામા ને અમારા રોહિતભાઈ છે, એ ફૂલ એન્જોય કરી રહ્યા છે, ફોટા પાડે છે। તો તમે જોઈ શકો છો મામા એને રોહિતભાઈને કાંઈ ઘટે નહીં એવા ફોટા પાડી દેજો। હા એમ। તો મિત્રો, અત્યારે ખૂબ એટલે ખૂબ મોજ આવી ગઈ છે આ બોટ જોવાની। અને આ બોટ કહેવાય છે ને કે મેં તો જિંદગીમાં પહેલી વાર જોઈ આવી બોટ। અને આ બોટની અંદર અનોખી વસ્તુ અનોખી છે। અને આ બોટ ક્યાંની છે, શું છે આ બોટનું રહસ્ય, એ તો આપણને ખબર નથી, કારણ કે આ અનોખી બોટ છે, એમનેમ આવેલી છે દરિયામાંથી, કોઈ પણ એક પણ વ્યક્તિ નથી આ બોટમાં। ફાઇનલી મિત્રો, અત્યારે આપણે અંદર ઉતરીએ છીએ અને હું તમને અંદર ઉતરીને બતાવું છું કે અંદર શું ભરેલું છે। તો ફાઇનલી મિત્રો, અંદર તો કાંઈ છે નહીં, પણ એકલું લોખંડ જ દેખાય છે। તો આ હાવ અંદરથી લોકેશન છે, તમે જોઈ શકો છો। શું કહેવાય કે આ બોટ આવી ગયા છે અમારા રોહિતભાઈ, અને નવા પોઝ આપે છે, અને અમારા મામા કેમેરામેન ફોટા પાડે છે। તો મિત્રો, આ અનોખી એક જોરદાર મોટર છે, તમે જોઈ શકો છો। ખૂબ વિશાળ, ખૂબ મોટી મોટર છે। અત્યારે બોટ જોવા આવેલા છે, તમે જોઈ શકો છો
ખૂબ એટલે ખૂબ લોકો બોટ જોવા આવે છે આવડિયા અને કહેવાય છે ને કે આ કેવા જોરદાર થાંભલા છે આ બોટની અંદર. તો આ બોટ અનોખી છે અને બને એટલો પ્રયત્ન કરી હું તમને બતાવવાનો. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે થોડાક દૂર આવી ગયા છીએ અને હું તમને આખી બોટનો જેવી કવડિક બોટ છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરી. તો તમે જોઈ શકો છો, આ ઝૂમ કરીને હું તમને બોટ બતાવીશ. મિત્રો અત્યારે આપણે ઉપરથી તમને જે બતાવી એ બોટ જોઈ અને નીચે ઉતરી ગયા છીએ અને વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જે પાછી વધુમાં વધુ કોમેન્ટ હશે તો આપણે ફરી એકવાર આ જે છાપડો કહેવાય કે બોટ કહેવાય તેનો વિડીયો લઈ અને ફરીથી આવશું. તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વ્લોગમાં.